जब तेरा ना हो कोई सहारा है एक नाम जो तेरा सहारा। जब तेरा ना हो कोई किनारा है एक नाम जो तेरा किनारा। जब तू सोचे निर्बल है तू है एक नाम जो होगा तेरा बल। जब तेरा ना हो कोई सहारा है एक नाम जो तेरा सहारा। जब तेरा ना हो कोई किनारा है एक नाम जो तेरा किनारा। सोचे निर्बल है तू है एक नाम जो होगा तेरा बल। ये सुना पुकारो तुम, ये सुना जब अपनों ने छोड़ा तुझे है एक नाम जो सीने से रखता तुझे। जब तेरे शत्रु घेरे तुझे है एक नाम बचाएगा जो तुझे। सबने कहा होगा तेरा अंत एक नाम जो कहता शुरू है अब। यीशु नाम, यीशु नाम, पुकारो तुम, यीशु नाम, यीशु
આ સમય માટે ત્રિએક ઈશ્વરનો આભાર માનીએ છીએ. ઈશ્વરના ચરણોમાં આવવાના માટે આ મૂલ્યવાન સમય આપણને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયો છે. તેના માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ. ઈશ્વરની સ્તુતિ આપણે કરીએ છીએ. અને આ સમયે આપણે ઈશ્વરનું જીવંત વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં એફેસીયનો પત્ર તેનો 4થો અધ્યાય 17થી 24 વચન. બાઇબલમાં નવા કરારમાં એફેસીયનો પત્ર તેનો 4થો અધ્યાય 17થી 24 વચન. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે જેમ બીજા વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે તેમ હવેથી તમે ન ચાલો. તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને તેઓના હૃદયોની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે તેને કરીને તેઓ દેવના જીવનથી દૂર છે. તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા. પણ તમે એ પ્રમાણે ખ્રિસ્તની પાસેથી શીખ્યા નથી. જો તમે તેનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હો, તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારે મનોવૃત્તિઓમાં નવા થાઓ. અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. આ ઈશ્વરનું જીવંત વચન છે. પ્રભુ તેના વચલા વચનને આશીષ આપો. જે વચન આપણે વાંચ્યું છે તે સમજવાના માટે આપણે ઈશ્વર પિતાની સહાયતા માગીએ, પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગીય સનાતન ગૌરવ પિતા પરમેશ્વર, આ સમયે અમે તમારા આભાર માનતા સ્તુતિ કરતા તમારા ચરણો આગળ અમે આવીએ છીએ. જે વચન અમારી આગળ આવી ગયું છે તે સમજવાના માટે અમે તમારી સહાયતા માગીએ છીએ, અમે તમારી મદદ માગીએ છીએ. આજના વચનમાં રહેલો મર્મ ગુરસ જાણવા અને સમજવાના માટે તમે અમારી મદદ કરો, અમારી સહાયતા કરો. તમારા ઉપરના જ્ઞાન અને ડહાપણથી અમને વેષ્ટિત કરો. તમારા પવિત્ર આત્માથી અમને ભરપૂર કરીને આજનું વચન તમે અમને શીખવાડો અને સમજાવો કે જેથી પ્રભુ એ વચન અમારા જીવનમાં ઉતરે અને એ પ્રમાણે અમે જીવન જીવનારા બનીએ. જેવી રીતે પ્રભુ અમે તમારું વચન ખોલ્યું છે તેવી રીતે અમારા હૃદયોને પણ તમે ખોલો. પિતા પરમેશ્વર, આ સમયે તમે બોલો, અમે સાંભળીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરને લીધે માન્ય કરો બાપ. આમીન. ફરીથી આ સમય માટે પિતા પરમેશ્વરનો આપણે આભાર માનીએ છીએ, પરમેશ્વરની સ્તુતિ કરીએ છીએ. જે વચન આપણે વાંચ્યું છે તે આપણે આ સમયે શીખવા માગીએ છીએ, સમજવા માગીએ છીએ. એફેસીયનો પત્ર તેનો 4થો અધ્યાય 17થી 24 વચન વાંચ્યા છે. તેમાં જે સમજણ આપણને પ્રાપ્ત થાય છે તે 21મા વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે: જો તમે તેનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હો. આ વચન આધારિત ખ્રિસ્તી શિક્ષણ સંબંધી આપણે જોવા માગીએ છીએ. એફેસસમાંની મંડળી પાઉલ દ્વારા વિદેશી વિશ્વાસીઓ મધ્ય તૈયાર કરેલી મંડળી હતી. અને આશરે ઈસવીસન 53-54માં પાઉલે 2 વર્ષ એફેસસમાં રહીને સુવાર્તા મારફતે આ મંડળીની સ્થાપના કરી હતી. અને 17થી 19માં વચનમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે એફેસસના વિદેશીઓ અસત્ય આત્મિક વર્તણૂક ચલાવતા હતા. માટે પાઉલ વિદેશીઓમાંથી ખ્રિસ્તી થયેલા વિશ્વાસીઓને સાવધાન કરતા જણાવે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. અને 1 અધ્યાયને 3જા વચન પ્રમાણે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો,
તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણેનું જે સત્ય વચન છે એ સાંભળ્યું છે. માટે સંત પાઉલ એફેસીયોના લોકોને કહે છે કે તમે ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે ચાલો. ઘણી બધી વખત ખ્રિસ્તી શિક્ષણના અભાવે વિશ્વાસીઓ અપરિપક્વ અને સંપૂર્ણતા સંપાદન કરવી જોઈએ એ કરી શકતા નથી. કારણ કે તેમાં ત્રીજો અધ્યાય 17-18 વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે, અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે છે, જેથી તમારા મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. અને આ બાબત ઘણી બધી વખત સમજી શકતા નથી. અને માટે આ ભાગદોડભરી જિંદગીમાં અને જગતમાં ઘણા બધા કામની ચિંતા તથા ઈશ્વરનું જે વચન છે એ વચન પ્રત્યેની જે આપણો જે પ્રેમ હોવો જોઈએ એ પ્રેમનો અભાવને કારણે આપણે ખ્રિસ્તના જે શિક્ષણ છે, જે સમજણ છે, ખ્રિસ્તની શિક્ષણનું જે મૂળભૂત સિદ્ધાંતો છે એમાં અજાણ રહીએ છીએ. પરિણામે આપણે 50, 60 કે 70 વર્ષનું આત્મિક જીવન જીવ્યા હોવા છતાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો હોવા છતાં, અને એમાં આપણે વૃદ્ધિ પામ્યા હોવા છતાં બાળકની માફક વર્તણૂક કરીએ છીએ કે જેમાં જે રીતે આપણે વૃદ્ધિ થવી જોઈએ, આત્મિક જીવનમાં આગળ વધવું જોઈએ, એમાં વૃદ્ધિ પામી શકતા નથી. અને માટે ફરીથી આજે આ સમયે ઈશ્વર આપણને આ સમય તક આપ્યો છે કે જેમાં આપણે ઘણી બધી બાબતો અને કેટલીક જે એવી અગત્યની બાબતો છે કે જેમાં આપણે વૃદ્ધિ પામવાનું છે. અને માટે 21મા વચનમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, જો તમે તેનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હો. આ વાક્યમાં પહેલો શબ્દ એ જો આવે છે. એફેસીઓ કે જેઓ પ્રથમ વિદેશીઓ હતા, તેઓ બદલાણ પામ્યા નહોતા. અને એવા સમયે જ્યારે સંત પાઉલ સુવાર્તા પ્રચાર કરીને આ એફેસસની મંડળીની સ્થાપના કરી, અને ત્યાર પછી અહીં આગળ જે બાબત લખવામાં આવી છે પ્રમાણે કે એફેસીઓના બદલાણ વિશે સંદેહ નથી પ્રગટ કરતો, પણ ભારપૂર્વક કહેવા માગે છે કે જેમણે ખ્રિસ્તનું સાંભળ્યું છે તથા તે વિશેનું શિક્ષણ પામ્યા છે, તેઓ તેમની નિર્મળ પવિત્રતા અને ધાર્મિકતા જાણે છે. ખ્રિસ્તનું સાંભળવું એટલે વિશ્વાસ સહિતનું અને પ્રભુ તથા તારનાર તરીકેનો તેનો અંગીકાર કરવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવો. અને આ જે વચન આપણે વાંચ્યું છે એમાં 3 બાબતો આપણે જોવા માગીએ છીએ. અને એમાં પ્રથમ બાબત 22મા વચનમાં લખવામાં આવ્યું છે કે જૂનું માણસપણું દૂર કરો. કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. જૂનું માણસપણું એટલે પાપી સ્વભાવ, પાપ તથા શેતાનનો સ્વભાવ. જૂનું માણસપણું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યા પહેલાંનું જીવન. જૂનું માણસપણું એટલે પાપનું દાસત્વ હેઠળનું જીવન. જૂનું માણસપણું એટલે પાપની ગુલામીવાળું જીવન. જૂનું માણસપણું
એટલે કે વ્યક્તિ નવા જન્મ પામ્યા અગાઉ તારણનો અનુભવ કર્યા અગાઉનું જે જીવન છે એમાં જે માણસના કે આપણા જે વિચારો છે ભ્રષ્ટ થયેલા છે, પાપી છે અને જુદી જુદી પાપ વાસનાઓથી ભરેલા એ વિચારો છે. અને માટે સંત પાઉલ અહીં આગળ જણાવે છે કે જો તમે ખ્રિસ્તનું સાંભળ્યું છે, ખ્રિસ્તની પાસેથી શીખ્યા છો, ખ્રિસ્તની પાસેથી શિક્ષણ પામ્યા હો, તો તમારું જૂનું માણસપણું દૂર કરો. જ્યારે માણસ હું અને તમે નવો જન્મ પામીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરીએ છીએ, ત્યારે આપણે નવા જન્મમાં પ્રવેશ કરીએ છીએ. અને જ્યારે નવી ઉત્પત્તિ થાય છે, નવું સર્જન થાય છે, ત્યારે જૂની બાબતો તથા જૂની વર્તણૂકો એટલે કે પાપ, મલિનતા, દુરાચાર, દુષ્ટતા, ભૂંડાઈ એ બધી જ બાબતો આપણે મૂકી દેવાની છે. એને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર કરવાની છે અને ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામવાનું છે. ખ્રિસ્ત અથવા તો પ્રભુનું જે વચન આપણને જે કહે છે એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. પરંતુ ઘણી બધી વખત વહાલાઓ વિશ્વાસી જીવનમાં ઘણી બધી વખત વિશ્વાસી જીવનમાં આત્મિક પરિપક્વતાના અભાવે ઘણી બધી વખત આપણો જૂનો સ્વભાવ છે એ આપણા પર રાજ કરી જાય છે. જે અસંતોષ, નિરાશા, સંકટમાં બહાર આવે છે. તારણના અનુભવમાં જૂનો જીવનનો ઉથલો મારવાનું મૂળ કારણ તે એ છે. 3 અધ્યાયને 17મા વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે, અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે છે, જેથી તમારા મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને આ જે બાબત છે એનો અભાવ, એની ઉણપ મારા અને તમારા જીવનમાં આવે છે. અને માટે આ જૂનો સ્વભાવ ઘણી બધી વખત નવા સ્વભાવ પર વિજયી થઈ જાય છે. અને માટે આપણે સાવધાન, સજાગ રહીને પ્રભુ આપણને જે શીખવાડે છે, પ્રભુનું વચન જે આપણને કહે છે, અને પ્રભુ આ વચન મારફતે જે આપણને સમજણ આપે છે તે પ્રમાણે કે આપણે જૂનું માણસપણું દૂર કરીને ખ્રિસ્તમાં જે નવી ઉત્પત્તિ છે, નવું સર્જન છે, તેમાં આપણે વૃદ્ધિ પામીએ. અને અહીં લખવામાં આવ્યું છે 3 અધ્યાયને 17મા વચનમાં તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણો પ્રેમ વધારે ને વધારે જાહેર પ્રગટ કરીને તેના પ્રીતિમાં આપણે વૃદ્ધિ પામીએ. એ પાયામાં આપણે આગળ વધીએ. અને આજના સમયોમાં, સંજોગો અને પરિસ્થિતિમાં મારે ને તમારે એક સાચા ને ખરા વિશ્વાસી તરીકે, સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવવા માટે આપણે જૂનું માણસપણું દૂર કરવાનું છે. અને બીજી બાબત 23મા વચનમાં લખવામાં આવ્યું છે કે મનોવૃત્તિઓમાં નવા થાવ. 23મા વચનમાં લખવામાં આવ્યું છે, અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ. તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ. હિન્દી બાઇબલમાં તે પ્રમાણે લખવામાં આવ્યું છે કે સ્વભાવમાં નવા થાવ. રૂમી 12 અને 1-2માં લખવામાં આવ્યું છે પ્રમાણે કે તમારું જીવતું, પવિત્ર, દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમે જગતનું રૂપ ન ધરો, પણ દેવને પસંદ પડતું શું છે તે પારખી લો. વાલા ભાઈઓ અને બહેનો, આ ભ્રષ્ટ અને શેતાનની હુકુમતવાળા દુનિયા અને જગતમાં આપણે મનોવૃત્તિમાં
નવા થવાનું છે. ઘણી બધી વખત આપણે નવો જન્મ પામ્યા છે એવો દાવો કરીએ છીએ. એવી રીતે બીજા વિશ્વાસીઓ અથવા તો બીજા લોકોની આગળ આપણે કહીએ છીએ, પરંતુ ઘણી બધી વખત મનમાં વસી ગયેલી જૂની કરણીઓ આત્મિક વૃદ્ધિમાં અટકાવરૂપ બને છે. એ રહેણી કહેણી, વિચાર, વાણી, વર્તન દ્વારા આપણે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી શકતા નથી. અને માટે અહીં આગળ સંત પાઉલ આ એફેસીઓને આ જ બાબત જણાવે છે. અને ઈશ્વર આપણને આ સમયે જ કહે છે કે તમારે મનોવૃત્તિમાં તમે નવા થાઓ. નવું મન આપણને દેવના વચનો સમજવા માટે મદદરૂપ થાય છે. અને માટે સંત પાઉલ કોરિન્થીયોના પત્રમાં પણ એ જ પ્રમાણે લખે છે કે આપણું જે આંતરિક મનુષ્યત્વ છે, આપણું આત્મિક જીવન છે, એ રોજ રોજ નવું કરવાનું છે. એ રોજ રોજ એમાં આપણે વૃદ્ધિ પામવાનું છે, એમાં નવા બનવાનું છે. માટે જ ગીત કરતા દાઉદ ભક્ત ગીતશાસ્ત્ર 51 અને 10 કહે છે, ગીત કરતા દાઉદ દેવને પ્રાર્થના કરતા એ પ્રમાણે કહે છે કે મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. વાલા ભાઈઓ અને બહેનો, આ ચાલી રહેતા સમયોમાં મારે ને તમારે ગીત કરતા દાઉદ ભક્તની જેમ એ જ પ્રાર્થના કરવાની છે કે મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. વાલા ભાઈઓ અને બહેનો, શેતાન બહુ ચાલાક અને હોશિયાર છે. અને માટે પ્રભુના લોકોને, પ્રભુના સંતોને, શિષ્યોને અવળે રસ્તે ભટકાવી દેવાને માટે મનમાં જુદા જુદા વિચારો, તરંગો લાવીને મૂકી દે છે કે જેથી હું ને તમે આપણે પ્રભુથી વિમુખ થઈ જઈએ. આપણી જે મનોવૃત્તિ છે એમાં ભ્રષ્ટતામાં આગળ વધીએ એવું શેતાન ઈચ્છે છે. અને માટે ઘણા બધા પરીક્ષણો, તર્કપટો, કુયુક્તિઓ આપણી આગળ લાવે છે. પણ ફરીથી પ્રભુનું વચન આપણી આગળ આવ્યું છે અને પવિત્ર આત્મા આપણને જણાવે છે કે તમે તમારું જૂનું માણસ પણ દૂર કરો, નવું ઉત્પત્તિ બનો, નવું સર્જન બનો. અને કહે છે કે મનોવૃત્તિમાં નવા થાઓ. વાલા ભાઈ બહેનો, પ્રભુ આપણી પાસે એ અપેક્ષા રાખે છે કે આપણે મનોવૃત્તિમાં નવા બનીએ. અને માટે આપણે પવિત્ર આત્માના અંકુશમાં જીવન જીવીએ, પવિત્ર આત્માની આધીનતામાં આપણે આવીએ કે જેથી આપણા મનોવૃત્તો એ નવા બને, રોજ રોજ નવા બને. અને ત્રીજી અને છેલ્લી બાબત 24મા વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે, અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. ન્યાયીપણું પહેરી લો કે જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યતાની પવિત્રતામાં સર્જાયેલું છે એ પહેરી લો. વાલા ભાઈઓ અને બહેનો, બહુ જ અગત્યની બાબત પ્રભુ આજે મને તમને આપણને શીખવાડે છે કે તમે નવું માણસપણું પહેરી લો. મારે ને તમારે એ જ કરવાનું છે. નવું માણસપણું ધરાવનારે 22મા વચનમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે આપણે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું જૂનું માણસપણું આપણે દૂર કરવાનું છે.
એ ભ્રષ્ટ મનોવૃત્તિને આપણે દૂર કરવાનું છે. આપણે નવું માણસપણું પહેરવાનું છે. નવું માણસપણું એટલે પવિત્ર આત્માને આધીન તથા ખ્રિસ્તના મન પ્રમાણેની વર્તણૂક ચલાવવાની છે. મારે ને તમારે વહાલા ભાઈ બહેનો આ દિવસોમાં આ જ કરવાનું છે. ન્યાયપણું એટલે કે ઈશ્વરની હાજરીમાં શોભે તેવું વર્તન. ન્યાયપણું એટલે ઈશ્વરની હાજરીમાં શોભે એવું વર્તન. આપણે જાણીએ છીએ કે ઈશ્વર સાર્વત્રિક છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, સર્વ જગ્યાએ છે, સર્વ સ્થળે છે. એ ચાહે પૃથ્વીનું ઊંડાણ હોય, આકાશ હોય, ગમે તે હોય, દરેક જગ્યાએ ઈશ્વર છે. અને માટે આપણે દરેક સમયે દરેક જગ્યાએ ઈશ્વરને શોભે એવું વર્તન કરવાનું છે. ઘણી બધી વખત આપણે એવી જગ્યામાં હોઈએ છીએ, એવા સ્થળે હોઈએ છીએ કે આપણે એવું માની લઈએ છીએ કે હું એકલો જ અહીં આગળ છું, મારા સિવાય કોઈની હાજરી નથી. અને આપણે કદાચ ગમે તેવું વર્તન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, મન ફાવે તેવું જીવન જીવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. પણ વહાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વર દરેક સ્થળે છે, દરેક જગ્યાએ છે. અને માટે દરેક જગ્યાએ દરેક સ્થળે ઈશ્વરની હાજરીમાં શોભે એવું વર્તન આપણે કરીએ. ગીતશાસ્ત્રમાં ગીતશાસ્ત્ર 139માં ગીત કરતા ઈશ્વરથી દૂર જવા માટે પ્રયત્ન કરે છે, ઘણા બધા પ્રયત્ન કરે છે. પણ છેલ્લે એક બાબત એ અનુભવે છે કે ઈશ્વરની હાજરીમાંથી હું કશે કંઈ જઈ શકતો નથી. ઈશ્વરની હાજરી સતત આપણી આસપાસ રહે છે. અને માટે વહાલા ભાઈઓ અને બહેનો, આ બાબત આજે આપણને શીખવાડે છે, સમજાવે છે કે જો આપણે તેનું સાંભળ્યું છે, આપણે તેનું શિક્ષણ પામ્યા છીએ, તો આપણે જૂનું માણસપણું દૂર કરીએ, આપણા મનોવૃત્તિઓમાં નવા થઈએ, નવું માણસપણું પહેરી લઈએ અને આત્મિક જીવનમાં આપણે વૃદ્ધિ પામીએ. મારો ને તમારો ઈશ્વર મારી ને તમારી પાસે એ અપેક્ષા રાખે છે, એ આશા રાખે છે કે આપણે આ પૃથ્વી પરના જીવનમાં સાચા અને ખરા અર્થમાં ખ્રિસ્તી તરીકેનું જીવન જીવતા એ જ અપેક્ષા રાખે છે કે આપણું જૂનું માણસ પણ દૂર કરીએ, મનોવૃત્તિમાં નવા થઈએ અને નવો માણસ પણ પહેરી લઈએ કે જેમાં આપણે ખ્રિસ્તને જાહેર કરીએ, ખ્રિસ્તને પ્રગટ કરીએ, ખ્રિસ્તની પ્રતિમા આપણે પ્રગટ કરીએ કે જેથી બીજા લોકો આપણામાં ખ્રિસ્તને જોઈ શકે, ખ્રિસ્તની સુંદરતા જોઈ શકે, ખ્રિસ્તની પવિત્રતા જોઈ શકે અને અંધકારમાં બેઠેલા લોકો એ તારણ પામી શકે. અને એ જ બાબત, એ જ અપેક્ષા પ્રભુ આપણી પાસે રાખે છે. આ વચનો સમજવા ઈશ્વર આપણને વધારે ને વધારે સહાય કરો. આવો નમીએ પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. પિતા પરમેશ્વર, અમે આભાર માનતા તમારી પાસે આવીએ છીએ. જે વચન અમારી આગળ આવી ગયું છે તે અમે તમારી પાસે એ વચન વધારે ગહનથી સમજતા, શીખતા, એ પ્રમાણે જીવન જીવવા માટે અમે તમારી સહાયતા માગીએ છીએ. પિતા પરમેશ્વર, અમારું જૂનું માણસ પણ દૂર કરવા માટે અમારી મદદ કરો. અમે મનોવૃત્તિઓમાં નવા થઈએ અને નવો માણસ પણ પહેરી લઈએ તે માટે અમારી સહાય કરો, અમારી મદદ કરો. અને માટે પ્રભુ, તમારા પવિત્ર આત્માના આચ્છાદન હેઠળ, પવિત્ર આત્માની આધીનતામાં એ પ્રમાણે જીવન જીવવા માટે અમારી મદદ કરો, અમારી સહાયતા કરો. આજના વચનમાંથી અમે જે કાંઈ શીખ્યા અને સમજ્યા છે તે પ્રમાણે જીવન જીવવા અમારી સહાયતા કરો. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ શ્રી ખ્રિસ્તને લીધે માન્ય કરો બાપ. આમેન.